તો અમે સવારમાં પ્રોગ્રામ પૂરો કરી અને બધાએ મને કીધેલું કે સવારમાં વોકિંગ કરવાનું. તે વળી મેં વળી બધાની વાદે વાદે બાપુ તાજો લેંઘો લીધેલો. મેં સવારમાં લેંઘા પહેર્યા ને અમે નીકળ્યા હમણાં વોકિંગ. એ હાલતા 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 એ બરોબર ત્યાં ચોકડીએ પહોંચ્યા. ત્યાં એક ગાંડો બેઠેલો, આપણે નાસ્તો કરે. મને આજ જેમ દાતારી સડી ને એવી તેજી સડેલી. ઓલા ગાંઠિયાવાળાને કીધું 100 ગ્રામ એને આપ, 100 ગ્રામ અમને આપ. 200 ગ્રામ ગાંઠિયા ખાધા, માથે એક એક ચા લીધી, 3 મરચા ખાધા. બાપુ ગાંઠિયા ખાઈ લીધા ને વાસુદેવ પરસ્યો વળ્યો, કારણ કે ખિસ્સા હોટલે હતા, ગેસ્ટ હાઉસ. હાવ કોરા ખિસ્સા હો અમારા, જે ખિસ્સા માથે રાખી તો અમે આમ અંદર અંદર આખું મેળાવા મળ્યા. આ મારી સામું જોવે, હું એની સામું જોઉં, ઓલું અમારી સામું જોવે. કાં તારી મેં કપડા બદલીને સીધા લેંઘા જ પહેરે. મેં કીધું હવારના પોરમાં અમદાવાદનો ગાંઠિયાવાળો મારશે. અને તેથી એવા અમારા કાંઈ નામે નહીં ગાંઠિયાવાળો ઓળખે. એક જગ્યાએ ગાંઠિયાવાળો હતો ને, તે અમારા ભૂપત દોડાયો થઈને કીધું માયાભાઈ આહી નહીં છે, થોડુંક આમ મસાલા નાખજો હરખો. તે કોણ છે? અને મેં કીધું ગાંઠિયા ખાઈ લે, ઓળખાણ તેમાં હામું જ કીધું તે હું છે એમ. એટલે મેં કીધું ગાંઠિયાવાળો તો ઓળખતો નથી. બાપુ ગાંડો બોલ્યો. ગાંડો મન કે નથી ને. હવે તમે કલ્પના કરો, ગાંડન મેં નથી એમ કીધું ત્યારે મારું મોઢું કેવું થયું છે. મેં કીધું નહીં, મને કે હું નીકળી જાવ સવારે. ગાંડો ડાયો થઈ ગયો. દેવાની વસ્તુ આવે એટલે માણસ ડાયો થાય. મને કે ચિંતા કરવામાં હું દઈ દઉં. એમ તો આપણે રાતની ખેપ હારી મળેલી છે. બાપુ અમારા ગાંડાએ ગાંઠિયાના પૈસા અને મને પોરો ચડ્યો, આ ગાંડાને હવે ગેસ્ટ હાઉસે લઈ જાઓ. અને તેથી પેમેન્ટ અમારું 1000 રૂપિયા હતું. મેં ભલે પણ 500 આપવાના. એને આપણી આબરૂ રાખી એટલે મેં રિક્ષા ઊભી રખાવી. હું સીધું રિક્ષામાં બેહાડીને હોટલ ભેગા. હવે વોકિંગ નથી કરવું. મેં કીધું 2000 રિક્ષામાં. મને કે કેમ? તને હોટલે લઈ જાવો અને ત્યાં જઈને મારે તને રાજી કરવું. મને કે ગાંઠિયામાં પડ્યો ઘણું, રિક્ષા રે તું રહેવા ગયો.